મિત્રો આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશ વિષયની અંદર જે આપણું યુનિટ નંબર 7 જે છે એડલ્ટ્સ સ્પીક એટલે કે તરુણો બોલે છે એ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાની છે। પહેલો છે રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર 10 ક્વેશ્ચન એટલે કે પેરેગ્રાફ વાંચી આપણે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો છે હુ હેઝ અરેન્જડ ધ વિડીયો કોન્ફરન્સ? તો ધ યુથ ક્લબ ઓફ અહેમદાબાદ હેઝ અરેન્જ અ વિડીયો કોન્ફરન્સ। બીજો છે વાય વોઝ વિડીયો કોન્ફરન્સ અરેન્જ? તો ધ વિડીયો કોન્ફરન્સ વોઝ અરેન્જ સો ધેટ ટીનેજર્સ ઓફ ગુજરાત કાઉડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ વિથ વિલ નો કાઉન્સલર્સ। ત્રીજો છે વિથ વુમ વિલ ટીનેજર્સ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ? તો જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ આન્સર નીચે આપેલા છે સારા અક્ષરે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો। પછી છે ચોથો કે વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ? તો ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ। આગળ જોઈએ બીજો પેરેગ્રાફ છે જે મિસ્ટર શાહ અને જિગ્નેશ વચ્ચેનો એ પેરેગ્રાફના પ્રશ્નો અને તેના જવાબો જોઈએ। પહેલો વોટ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ? તો જિગ્નેશ લેક્સ સેલ્ફ કોન્ફિડન્સ। બીજો છે વોટ પ્રોબ્લેમ ડઝ જિગ્નેશ ફેસ બીકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ? તો જિગ્નેશ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ હેઝ લેડ હિમ ટુ ઇન્ડિવિઝન્સ એન્ડ હી ફીલ્સ હી વેસ્ટેજ ટાઈમ। ત્રીજો છે ઇન વિચ ક્લાસ ઇઝ જિગ્નેશ સ્ટડિંગ? તો જિગ્નેશ ઇઝ સ્ટડિંગ ઇન ક્લાસ 10th। આગળ જોઈ શકો છો તમે લેક ઓફ એબિલિટી ટુ ટેક ડિસિઝન એનો મિત્રો પેસેજનો જે એટલું છે એનો મિનિંગ તમને આપેલો છે નીચે। ત્રીજો પેરેગ્રાફ જોઈએ એના આન્સર હાઉ મેની ડેઝ ડુઝ જિગ્નેશ પ્લાન ફોર? તો એની અંદર આવશે જિગ્નેશ પ્લાન ફોર અ મંથ। હવે છે વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇસ જિગ્નેશ? તો મિસ્ટર બક્ષી એડવાઇસ જિગ્નેશ નોટ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ એન્ડ નોટ સેટ અ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ આવશે। હવે જોઈએ વિચ વર્ડ ધ પેસેજ આર ધ ઓપોઝિટ ઓફ એટલે કે આ શબ્દના આપણે વિરુદ્ધાર્થી આપવાના। ઇઝી તો થશે ડિફિકલ્ટ, ફેલ તો થશે એચીવ, શોર્ટ તો થશે લોંગ। એકદમ સિમ્પલ છે। ચોથો જોઈએ વોટ વિલ બૂસ્ટ જિગ્નેશ કોન્ફિડન્સ? તો એનો પણ નીચે તમને સંપૂર્ણ આન્સર આપેલો છે જોઈ શકો છો। બીજો પ્રશ્ન છે એનો પણ તમને આન્સર છે। પછી છે વિચ વર્ડ ઇઝ ધ પેસેજ મીન એટલે કે એનો આપણે મિનિંગ આપવાનો છે। તો જોઈ શકો છો એના પણ 3 મિનિંગ તમને આપેલા છે ABCD। ચોથો પ્રશ્ન છે એનો પણ તમને આન્સર છે। હવે પાંચમો પેરેગ્રાફ જોઈએ અને એના પ્રશ્નો અને આન્સર જોઈએ। તો વોટ ઇઝ દિલશડ્સ પ્રોબ્લેમ? તો દિલશડ હેઝ પિમ્પલ્સ ઓન હર ફેસ। બીજો છે વોટ ડઝ દિલશડ વોન્ટ ટુ નો? તો દિલશડ વોન્ટ્સ ટુ નો હાઉ ટુ ગેટ રીડ ઓફ પિમ્પલ્સ। બીજો છે વોટ હેઝ સી ડન અબાઉટ ઇટ? તો એનો પણ તમને સંપૂર્ણ આન્સર આપેલો છે। ચોથો વાય શુડ ટીનેજર્સ નોટ વરી અબાઉટ પિમ્પલ્સ? તેમનો પણ તમને આન્સર આપેલો છે। આગળ જોઈએ પાંચમો વોટ ઇઝ ધ ડોક્ટર શાહs એડવાઇસ ટુ દિલશડ? તો ડોક્ટર શાહ એડવાઇસ દિલશડ નોટ ટુ ગેટ કેરીડ અવે બાય એડ્સ એન્ડ આસ્ક હર ટુ કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ। જોઈ શકો છો। છઠ્ઠો જોઈએ છઠ્ઠો પેરેગ્રાફ અને એના આન્સર। ક્વેશ્ચન નંબર 1 વોટ ઇઝ અંતિમ્સ ક્વેશ્ચન? તો અંતિમ્સ વોન્ટ્સ ટુ નો ઇફ અ બ્લડ ડોનર કેન એક્વાયર HIV। જોઈ શકો છો બીજો તો વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ? તો એની અંદર જોઈ શકો છો તમે એનો પણ તમને આન્સર આપેલ છે। ત્રીજો ડઝ અ બ્લડ ડોનર ગેટ ઇન્ફેક્ટ વાઇલ ડોનેટિંગ બ્લડ એન્ડ વાય? એમનો પણ તમને આન્સર કરેલો છે। ચોથો વાય ઇઝ બ્લડ ડોનેશન ઇઝ સેફ એટલે કે શું બ્લડ ડોનેટ કરવું સેફ છે? પાંચમો એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ સ્લોગન નો એડ્સ ફોર નો એડ્સ। જોઈ શકો છો। છઠ્ઠો છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ ગેટ? તો એની અંદર થશે એક્વાયર। સાતમો પેરેગ્રાફ છે એના પ્રશ્નોને આન્સર જોઈએ। વોટ ઇઝ હેરીઝ પ્રોબ્લેમ? તો હેરી ઇઝ અ હેબિટ ઓફ ચેવિંગ ગુટકા। બીજો વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ? તો એઝ અ રિઝલ્ટ ઓફ હેબિટ હિઝ ટીથ આર સ્પોઇલેડ એટલે કે દાંત બગડી ગયા છે। બીજો છે ફોર હાઉ લોંગ હેઝ હેરીઝ બીન ચેવિંગ ગુટકા?
તો હેરીસ હેન બીન ચેવિંગ ગુટકા ફોર અબાઉટ 2 years. ચોથો છે હાઉ ઓફટેન ડઝ હી ચેવિંગ ગુટકા, તો હી ચેવ્સ ગુટકા 5 to 6 ટાઈમ અ ડે, એટલે કે દિવસની અંદર 5 થી 6 ગુટકા પોતે ખાય છે. આઠમો જોઈએ, વોટ આર હરીસ હોબીઝ, તો હરીસ લાઇક ટુ રીડ ન્યૂઝપેપર્સ, મેગેઝિન એન્ડ ટુ પ્લેઇંગ ઓન ધ તબલા. બીજો છે વોટ ઇઝ ધ મિસ્ટર બક્ષી એડવાઇસ ટુ હરીશ, એટલે કે મિસ્ટર બક્ષીએ હરીશને શું ઉપાય આપ્યો, તેનો પણ ઉપાય તમને લખેલો છે. ત્રીજો હાઉ કેન હોબીઝ હેલ્પ અસ, તેનો પણ આન્સર છે. પછી છે ઓપોઝિટ મિનિંગ આપવાનો છે, બોરિંગ તો થશે ઇન્ટરેસ્ટિંગ. હવે છે આપણે પાઠના આધારે ટ્રુ ફોલ્સ જણાવવાના છે. પહેલો, જિગ્નેશ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન, તેની અંદર આવશે ટ્રુ. બીજો, ટીનેજર્સ ઓફ ગુજરાત વુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ વિથ વેલ નો કાઉન્સલર, તેની અંદર આવશે ટ્રુ. ત્રીજો, જિગ્નેશ કેન નોટ ફોલો હિઝ ટાઈમ ટેબલ, તેમાં આવશે ટ્રુ. ચોથો, જિગ્નેશ પ્લાન્સ ફોર અ વીક, તેની અંદર આવશે ફોલ્સ. પાંચમો, મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, તો એ આવશે મિત્રો ફોલ્સ. છઠ્ઠો, જિગ્નેશ ગેટ્સ ડિસ્કરેજ વેન ટુ કેન નોટ ફોલો ધ ટાઈમ ટેબલ, તો એની અંદર આવશે ટ્રુ. સાતમો છે દિલસડ ઇઝ નોટ સિરિયસ અબાઉટ હર પિમ્પલ્સ, તો એની અંદર આવશે ફોલ્સ. આઠમો, ડૉક્ટર શાહ એડવાઇઝ દિલસડ ટુ કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, તો એની અંદર આવશે ટ્રુ. નવમો, ટીનેજર્સ કેન ડોનેટ બ્લડ, તો એની અંદર આવશે ફોલ્સ. દસમો, બ્લડ ડોનેશન ટુ HIV પેશન્ટ ઇઝ ડેન્જરસ, તો એની અંદર આવશે ફોલ્સ. 11મો, ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ બ્લડ ડોનેશન આર સ્ટેજલાઇટ, એની અંદર આવશે ટ્રુ. 12મો, હરીશ હેઝ બીન ચેવિંગ ગુટકા સિન્સ ચાઇલ્ડહુડ, તો એની અંદર આવશે ફોલ્સ. 13મો, હરીશ ચેવ્સ ગુટકા 5 to 6 ટાઈમ અ ડે, તો એની અંદર આવશે ટ્રુ, એટલે કે વિધાન સાચું છે. 14મો, એન્ગેજિંગ વન સેલ્ફ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ હેલ્પ ટુ ગેટ રીડ ઓફ બેડ હેબિટ્સ, તેની અંદર આવશે ટ્રુ. હવે છે તમને ઉપર ખાલી જગ્યાની અંદર અમુક શબ્દો આપેલા છે, એ શબ્દો વડે નીચે પેરેગ્રાફ આપણે પૂરો કરવાનો છે. ખાલી જગ્યા છે એમાં યોગ્ય ખાલી જગ્યામાં આપણે યોગ્ય શબ્દ મૂકવાનો છે. તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે ઇન્ટરેસ્ટિંગ, બીજામાં આવશે આર્ટિકલ અને ત્રીજામાં આવશે કેરીડ અવે. એવી રીતે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ, એની અંદર આવશે એરેન્જ, પછી આવશે વેલ નો અને ત્રીજી ખાલી જગ્યાની અંદર આવશે ડિસ્કસ. ત્રીજો જોઈએ, ત્રીજાની અંદર આવશે બ્લડ ડોનર, પછી આવશે ઇન્ફેક્ટેડ અને પછી આવશે સ્ટેરિલાઇઝ. ચોથો છે એમાં આવશે સેલ્ફ કોન્ફિડન્સ, બીજામાં આવશે ડિસિઝન, ત્રીજામાં આવશે ઇનડિસિવેશનનેસ. પાંચમો છે, પાંચમાની પહેલી ખાલી જગ્યાની અંદર આવશે હેબિટ, બીજાની અંદર આવશે ચોઇસ અને ત્રીજામાં આવશે ગેટ રીડ ઓફ. હવે આપણે ફંક્શન જોડવાના છે. તો પહેલું છે એ મિત્રો શું દર્શાવે છે, તો એમાં આવશે બી મેકિંગ રિક્વેસ્ટ. બીજો જે છે એની અંદર આવશે ડી ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. ત્રીજો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર એ રિપોર્ટિંગ એન ઇવેન્ટ. આગળ વધીએ બીજો, તો એની અંદર પહેલું વાક્ય છે એ શું સૂચવે છે, એની અંદર આવશે બી રિપોર્ટિંગ એન ઇવેન્ટ. બીજું વાક્ય છે એ આવશે સી ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. ત્રીજું વાક્ય છે એ આવશે એ મેકિંગ અ રિક્વેસ્ટ. આગળ જઈએ ત્રીજું, તેની અંદર આવશે પહેલા વાક્યની અંદર ડી મેકિંગ અ રિક્વેસ્ટ, બીજાની અંદર આવશે એ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન, ત્રીજાની અંદર આવશે બી મેકિંગ એન એન્ક્વાયરી. ચોથો જોઈએ, ચોથાની અંદર આવશે સી ઇન્ક્વાયરી ઇઝ નેચર, બીજાની અંદર આવશે બી મેકિંગ અ રિક્વેસ્ટ, ત્રીજાની અંદર આવશે ડી ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. આગળ વધીએ તો આગળ તમને ખાલી જગ્યાની અંદર કયું ફંક્શન મૂકવાનું એ તમને જણાવેલું છે, આપણે એ પરથી વાક્ય મૂકવાનું. પહેલો છે શ્યોર, તો એની અંદર આવશે રિસ્પોન્સ આપવાનો, તો એની અંદર આવશે એ આઈ વિલ હેલ્પ યુ. બીજો જે છે એની અંદર ગિવિંગ ઇન્સ્ટ્રક્શન, તો એની અંદર ઓપ્શન નંબર બી જે છે એ આપણો રાઇટ આન્સર રહેશે. ત્રીજો આઈ વેન્ટ ટુ બાય બુક્સ, તો એની અંદર મેકિંગ એન ઇન્ક્વાયરી, તો એની અંદર ઓપ્શન નંબર ડી જે છે એ રાઇટ આન્સર રહેશે. ચોથો આઈ એમ ગેટિંગ લેટ, તો એની અંદર મેકિંગ રિક્વેસ્ટ, તો એની અંદર ઓપ્શન નંબર સી જે છે એ આપણો રાઇટ આન્સર રહેશે. આગળ વધીએ છઠ્ઠો, તો છઠ્ઠાની અંદર પણ તમને કૌંસમાં ફંક્શન આપેલા છે, એ ફંક્શન પરથી આપણે એને લગતું વાક્ય બનાવવાનું. તો પહેલો જે છે મેકિંગ ઇન્ક્વાયરી, તો એની અંદર ઓપ્શન નંબર સી આપણો આન્સર રહેશે. બીજો જે છે એની અંદર છે ગિવિંગ ઇન્સ્ટ્રક્શન, તો એની અંદર ઓપ્શન નંબર એ આપણો રાઇટ આન્સર રહેશે. ત્રીજો જે છે એની અંદર આવશે મેકિંગ અ રિક્વેસ્ટ, એની અંદર ઓપ્શન નંબર ડી જે છે એ આપણો રાઇટ આન્સર રહેશે. સાતમો જોઈએ, તો સાતમો આપણને સંવાદ આપેલો છે, જોઈ શકો છો. તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે હી ક્લાઉડ, બીજી ખાલી જગ્યાની અંદર આવે સી, પછી આવશે હિઝ, પછી આવશે સી ક્લાઉડ. આગળ વધીએ
એવી રીતે બીજો છે તો એની અંદર આવશે વોઝ ડુઈંગ, પછી આવશે હીઝ, પછી ઇફ અને આવશે ધ ડે બિફોર. એવી રીતે ત્રીજી ખાલી જગ્યા છે એની અંદર આવશે આસ્કડ, વોઝ રીડિંગ, પછી આવશે સજેસ્ટડ અને આવશે ધેર. આગળ જઈએ તો એમાં આવશે, જોઈ શકો છો તમને ખાલી જગ્યા આપણે પૂરવાની છે મોસ્ટ એપ્રોપ્રિએટિવ વર્ડ્સ. તેમાં પહેલામાં આવશે મેની, બીજામાં આવશે ધેમ, ત્રીજામાં આવશે ધેટ. બીજું જોઈએ તેમાં આવશે ડ્રીમ્સ, લોઝ ને વીક. ત્રીજામાં આવશે વોઝ એંગ્રી, લેટ ને વેર. હવે આપણે કંજક્શન મૂકીને વાક્ય જોડવાના છે. તો પહેલામાં આવશે અમીશ વોન્ટેડ ટુ પ્લે બટ હી હેડ ટુ કમ્પ્લીટ હિઝ હોમવર્ક. બીજો હિરેન ઇઝ અપસેટ બીકોઝ હી હેઝ ફ્લેન્ડ ઇન ટેસ્ટ. ત્રીજો ગો ટુ ધ માર્કેટ એન્ડ ગેટ મી સમ ફૂડ. આગળ ચોથો યુ કેન વેટ હર ઓર ગો હોમ. પાંચમો છે ધ ટીચર ઇઝ એબસન્ટ સો વી વિલ ગેટ અવર રિપોર્ટ ટુમોરો. હવે આપણે ડુએસ ડાયરેક્ટેડમાં ફેરવવાનું છે, જોઈ શકો છો. એના પણ તમને સંપૂર્ણ આન્સર આપેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચીને પછી જ લખવાનું છે. પછી આપણે ઈમેલ આપેલો છે, ઈમેલની ડિટેલ આપેલી છે, એ ઈમેલ પરથી આપણે સંપૂર્ણ ઈમેલ લખવાનો છે. તો જોઈ શકો છો એ ઈમેલ પણ તમને સંપૂર્ણ આપેલો છે. ઈમેલ લખવાની રીત તમારે એકવાર ખાલી સમજી લેવાની છે. બાકી તમને ઈમેલ કોઈ પણ ટોપિક વિશે પૂછાય તો આપણે લખી શકીએ. પછી જે રાઇટ ધ પેરેગ્રાફ 100 વર્ડ્સ ઇન અ વિઝિટ ટુ અ માર્કેટ, એટલે કે તમે માર્કેટમાં ગયા હોય એમના વિશે તમારે ઇંગ્લિશની અંદર લખવાનું છે. જોઈ શકો છો આ સંપૂર્ણ માર્કેટનું વિવરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય અંગ્રેજી વિષયની અંદર સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.